કઈ બાદ જવાનો પ્રોગ્રામ હે? દીવ શું દાયટું હે? હમણાં સોસાયટીની લેડીઝો બધી દ્વારકા જતી હતી તો મેં કીધું હુંય જઉં, તો તરત આપણા બા કે બૈલાને એકલું ના જવાય. અને આવા નિયમો કયા મહાનુભાવે બનાયા? લાવો ને માર જોડે ખંચેરી નાખું. અમાર ખાલી દેવ દર્શને જવું હોય તો 18 વાર વિચાર કરવાનો, અને તમારે ગમે તાણ ફટ લઈને ઉપડી જવાનું. કુની હાર જવાનું એમ કહો તો? ઈ ભાવલા હાર જવાની વાત જ ના કરતા. ના એને તો હું સારી રીતે ઓળખું, 18 જગ બારો હે. પણ એક મિનિટ, તમે દર વખતે આ સિઝનમાં જ કેમ દીવ જાઓ? અત્યારે તો ઠંડી હે, દરિયામાં ત્યાં ક્યાંય નાવાનું ના હોય. અને આજો મને યાદ આવ્યું, જીયા વર્ષે જ અમારા ગામનો ભગલો દરિયામાં તણાઈ ગયો હતો. કઈ દીવ બીવ જાવું નથી. હારું હાલો, તમે દીવ જાઓ ને એનો મને કઈ વાંધો નથી, પણ મને હેરે લઈ જાઓ હાલો. કેમ? હું આવું તમને શું વાંધો? તમારે મને તેડવી પડે? તો બસ દર વખતે ભાઈબંધો જોડે જ કેમ જવાનો ઉપાડો વાહે? ભાઈબંધો જોડે એટલું જ ફરવા જવું ગમતું હોય ને તો લગ્ન જ ના કરાય.